श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्काय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र 13। अहोरात्रो वै प्रजापतिः तस्य अहरेव प्राणः रात्रिरेव रयिः प्राणं वा एते प्रस्कन्दन्ति ये दिवारत्या संयुज्यन्ते ब्रह्मचर्यमेव तद्रात्रौ ब्रह्मचर्यमेव
तद्यद्रात्रौ प्रत्यासंयुज्यन्ते अन्नं वै प्रजापतिः ततो ह वै तद्रेतस्तस्मादिमाः 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 प्रजाः प्रजायन्त इति तद्येह वै तत्प्रजापतिव्रतं चरन्ति ते मिथुनम् उत्पादयन्ते तेषामेव एषः ब्रह्मलोको येषां तपो ब्रह्मचर्यम् येषु सत्यं प्रतिष्ठितं तेषामसौ विरजो ब्रह्मलोको न येषु जिह्मम् अनृतं न माया चेति પીપળાદ મુનિએ કહ્યું પ્રજાપતિ માસો વૈ પ્રજાપતિ, આ મહિનો જ પ્રજાપતિ. હવે કે છે અહોરાત્રો વૈ પ્રજાપતિ. માસ જે છે એના બે પક્ષ છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ. હવે કે છે આ જે શુક્લ પક્ષ છે, મહિનો જેને કહેવામાં આવે છે, એ પણ એના પણ અવયવ છે. એના અવયવ શું છે? દિવસ અને રાત. અને એટલા માટે કે છે અહોરાત્રો વૈ પ્રજાપતિ. આ દિવસ અને રાત પણ પ્રજાપતિ છે. તસ્યા અહહ એવ પ્રાણઃ. એમાં આ દિવસ જે છે એ પ્રાણ છે. રાત્રિ વૈ રયિ. આ રાત્રિ જે છે એ રઈ છે. આમ પ્રજાપતિ જ હવે દિવસ અને રાત રૂપે છે. એમાં જે દિવસ છે એ પ્રાણ છે અને રાત્રિ છે એ રઈ. હવે બહુ સુંદર ચર્ચા છે કે આ દિવસ રાત હતો. પ્રશ્ન ક્યાં હતો? કુતો વા ઈમાહા પ્રજાહ પ્રજાયન્તે. આ સર્વ પ્રજાઓ કેવી રીતે ઉત્પન્ન થઈ? તો કે છે મિથુનમની ઉત્પત્તિથી જ આ છે. મિથુનમ એટલે કે જોડી છે. બધા આપણને આ જોડી બતાવી. ઉત્તરાયણ દક્ષિણાયન પણ જોડી છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ પણ જોડી છે. દિવસ રાત પણ જોડી. પછી કે છે બીજી જોડી જે હવે આવશે એ કોની આવશે? તો કે પુરુષ અને સ્ત્રી. અહીંયા સીધું કહેતા નથી, પણ પુરુષ અને સ્ત્રીની જોડી. એટલે કે છે આ પુરુષ અને સ્ત્રીની જોડીમાંથી પુત્ર અને પુત્રીની જોડી પણ ઉત્પન્ન થાય. આગળ આપણને કે છે પણ કે આ પુત્ર અને પુત્રી જે ઉત્પન્ન થાય છે એવું જયારે કહેવામાં આવે એના પહેલા આપણને અહીંયા એક બહુ સરસ ચર્ચા કરે છે કે દિવસ અને રાત જે છે, તો એ બહુ ચર્ચામાં શું કહે છે? પ્રાણો રાત્રિ. પ્રાણમ. આ દિવસ છે એ પ્રાણ છે અને રાત્રિ એ રઈ. પ્રાણ છે, આદિત્ય છે, અગ્નિ છે. જો આ બધું સાથે થાય એટલે કે છે પ્રાણમ વા. આ પ્રાણ જે છે એ જ આપણું જીવન છે. આ પ્રાણ શું છે? આપણું જીવન. પણ એ જ પ્રાણ શું છે? પ્રાણમ વા પ્રસ્કંદંતી. આ પ્રાણ જે છે એ ક્ષીણ થાય છે. આ પ્રાણ છે જે આપણું જીવન છે, આદિત્ય છે આપણું જીવન છે. પણ આ પ્રાણ પણ પ્રસ્કંદંતી એટલે કે એની હાનિ થાય છે. એ પ્રાણ ક્ષીણ થાય છે. તો કે ક્યારે ક્ષીણ થાય છે? તો કે છે યે દિવા રત્ય સંયુજ્યન્તે. આ પતિ પત્ની જયારે દિવસના રતિ કરે છે, દિવસના મિથુન કરે છે, ત્યારે એમના પ્રાણ શું થાય છે? ક્ષીણ થાય છે. એમની શક્તિ ક્ષીણ થાય છે. પણ
બ્રહ્મચર્યમેવ યદ રાત્રૌ રત્ય સંયુજ્યન્તે, પણ પતિ પત્ની રતિ જે કરે છે એ રાત્રે જો કરવામાં આવે તો એ બ્રહ્મચર્ય જ કહેવામાં આવે. જો આ બહુ સુંદર અહીં શંકરાચાર્યજી સરસ ચર્ચા કરે કે પતિ પત્નીના જીવનમાં પણ આ રતિ કે મિથુન ક્યારે હોવું જોઈએ. એટલે અહીંયા શ્રુતિ માતા કહે છે જો દિવસના કરવામાં આવે તો પછી એના પ્રાણને એની શક્તિને એ નાશ કરનારું બને છે. રાત્રે કરવામાં આવે તો એ મિથુન જે છે એ રતિ જે છે એ કેવી છે, બ્રહ્મચર્ય સમાન જ છે. એટલે અહીં શંકરાચાર્યજી ભાષ્યમાં સરસ સમજાવે છે સોપી માસાત્મા પ્રજાપતિ, એ માસ સ્વરૂપ જે પ્રજાપતિ છે તસ્ય સ્વ અવયવે અહોરાત્રે પરિસમાપ્યતે, એ જે માસ સ્વરૂપ પ્રજાપતિ છે એના અવયવ કયા છે, દિવસ અને રાત્રિ. તસ્ય અપી અહહ એવ પ્રાણઃ અત્તા અગ્નિ, આ એનો જે અંશ છે પ્રજાપતિ જે છે એ પ્રાણ છે. એક પ્રાણ કોણ છે તો કે દિવસ એ પ્રાણ છે, અત્તા છે અગ્નિ છે. રાત્રિ એવ રઈ પૂર્વવત, આ રાત્રિ જ રહી છે. પ્રાણમ અહહ, પ્રાણ દિવસ છે. આત્માનમ, આ પ્રાણ જે છે એ શક્તિ છે. આત્માનમ અહહ, અને એટલા માટે વાય એ તે પ્રસ્કંદંતી નિર્ગમયંતી શોષયંતી, એનો પ્રાણ શોષાઈ જાય છે, એનો પ્રાણનો નાશ થઈ જાય છે. વા સ્વાત્મન વિચ્છિદ્યાપયનંતી, કે છે કે જો આ પ્રકારથી ક્યાં ને તો કે છે ये दिवा अहनि रत्या रति कारणभूतया सहस्त्रिया संयुज्यन्ते मिथुनम मैथुनम आचरन्ति मूढ़ा, જે મૂઢ છે એ લોકો શું કરે છે, આ દિવસના જયારે એ લોકો મૈથુનમ કરે છે એને જ કારણે એ લોકોના પ્રાણ ક્ષીણ થઈ જાય છે. શોષયંતી, એનો પ્રાણ શોષાઈ જાય છે. એટલું જ નહીં, શંકરાચાર્યજી આગળ કહે છે વા સ્વાત્મન વિચ્છિદ્ય આપયંતી, એ પોતાનાથી જ વિચ્છિદ પામે છે. એટલે કે એને પોતાના આત્મબળ જે છે એ આત્મબળ એ પોતે ગુમાવી દે. એટલું જ નહીં, યત એવ તસ્માદ ન કર્તવ્યમિતિ પ્રતિષેધ પ્રાસંગિક, શંકરાચાર્યજી કહે છે આ જે ચર્ચા છે શું છે, પ્રાસંગિક છે. મૂળ ચર્ચા સાથે એનો સંબંધ નથી, મૂળ પ્રશ્નો સાથે સંબંધ નથી, પણ આ પ્રસંગ ઉભો થઈ ગયો એટલે શ્રુતિ માતા આપણને એક સૂચન કરી દે છે, પ્રાસંગિક રીતે એક પ્રતિષેધ કરી દે છે કે દિવસના ક્યારેય મૈથુનમ કરવું જોઈએ નહીં. જો મૈથુનમ કરવામાં આવ્યું તો પોતે જ પોતાનાથી વિચ્છેદ પામે છે, પોતે જ પોતાનાથી દૂર જાય છે, પોતાના પ્રાણની એ હાનિ કરનાર. પરંતુ યદ રાત્રૌ સંયુજ્યન્તે રત્યા ઋતૌ બ્રહ્મચર્યમ એવ તદિતિ, પણ જો રાત્રે આ મૈથુનમ કરવામાં આવે તો એ કેવું છે, બ્રહ્મચર્ય સમાન જ છે. કેમ, પ્રશસ્તત્વાદ ઋતૌ ભાર્યાગમનમ કર્તવ્યમિતિ, અને એટલા માટે જ શ્રુતિ માતા કહે છે કે આ રાત્રે જો કરવામાં આવે તો એ બ્રહ્મચર્ય જ છે અને એ ગ્રહસ્થ માટે યોગ્ય જ છે. અને એટલા માટે ગ્રહસ્થ ઋતુ કાળમાં જ સ્ત્રી સાથે આ મૈથુનમ કરવું જોઈએ એવું કર્તવ્ય અહીંયા બતાવવાનું. અયમપી પ્રાસંગિક વિધિ, શંકરાચાર્યજી કહે છે આ પ્રાસંગિક ચર્ચા. આ કઈ ચર્ચા છે, પ્રાસંગિક એટલે ગૌણ ચર્ચા છે, આ પ્રાસંગિક વિધિ છે. આમ આ મુખ્ય તો અહીંયા આગળ શું છે, પ્રજાપતિ વય અહોરાત્રો વય પ્રજાપતિ, આ દિવસ રાત પણ પ્રજાપતિ. એમાં રાત્રિ જે છે એ રહી છે અને દિવસે પ્રાણ. એટલું જ નહીં, આ દિવસ રાત જે છે આદિત્ય અને ચંદ્ર જે છે એને જ કારણે શું થાય છે તો કે છે અન્નમ વૈ પ્રજાપતિ, એટલે કે છે શંકરાચાર્યજી કહે છે પ્રકૃતમ તો ઉચ્યતે અહોરાત્રાત્મક પ્રજાપતિ. આ અહોરાત્રાત્મક જે પ્રજાપતિ છે એને જ કારણે શું ઉત્પન્ન થાય છે, વ્રીહિ યવ આદિ અન્નાત્મના વ્યવસ્થિત છે. આમાંથી પછી અન્નની ઉત્પત્તિ. અહોરાત્ર જે છે આદિત્ય અને સોમ છે, જો એટલા માટે સૂર્યના કિરણથી શું થાય છે આ વનસ્પતિ. એટલું જ નહીં, ભગવાન ગીતામાં શું કહે છે, આ વનસ્પતિ જે છે એનો રસ હું ચંદ્ર દ્વારા જ એનું પોષણ કરું. પુષ્ણામિ ઔષધિમ સર્વઃ સોમો ભૂત્વા રસા. આમ દિવસના પણ એ સૂર્યના કિરણમાં વનસ્પતિની વૃદ્ધિ છે અને સોમરૂપી ચંદ્ર દ્વારા પણ ભગવાન એનો રસ એટલે કે એનું પોષણ કરે.
અને એટલા માટે અહીંયા શંકરાચાર્યજી કહે છે અહોરાત્રાત્મક પ્રજાપતિ. આ જે અહ અને દિવસ અને રાત રૂપી જે પ્રજાપતિ છે એ જ પતિ શું બની જાય છે? વ્રીહિ યવ, આ ઘઉં, જુવાર, જવ, આ બધી વસ્તુ અન્ન બની જાય છે. આ વ્યવસ્થિત એટલે કે આ એક વ્યવસ્થા છે, એક પ્રક્રિયા છે. એવમ ક્રમેણ પરિણમ્ય તદન્નમ વૈ પ્રજાપતિ. આ ક્રમથી જે પરિણામ પામેલું છે એ જ પ્રજાપતિ અન્ન છે. જો આ મિથુનમ ખાલી સ્ત્રી ને પુરુષમાં નથી સમજવાનું, બધે જ છે. પપૈયા આપણે એમ કહીએ ને, પપૈયામાં બંને વૃક્ષ કેવા હોય? અલગ હોય. પપૈયાનું જે માદા વૃક્ષ છે ને નર વૃક્ષ છે બંને કેવા હોય? અલગ. આ પીપળામાં પણ એવું જ છે. એટલે પેલી પીપળડી હોય, પીપળી હોય ને એના પર પીળા ફૂલ થતા હોય. જે પીપળો હોય ને તમે જોજો, પીપળા પર ક્યારેય તમને ફૂલ જોવા નહીં સમજો. તેમાં પણ નર અને માદા બંને કેવા છે? અલગ. આમ મિથુન અહીંયા કરી એટલે જોડી ઉત્પન્ન કરી, તો એ જોડી પછી બધે જ છે. સંપૂર્ણ જગતમાં આ જોડી જોવા જ મળે આપણને. અને એટલા માટે એ જ જોડી જે છે એમાંથી જ પછી અન્ન ઉત્પન્ન થાય, એમાંથી ફળ થાય, ફળમાંથી જ પછી અન્ન ઉત્પન્ન થવાનું. અને એટલે કે છે તદન્નમ વૈ પ્રજાપતિ. કથમ? તતઃ તસ્માદ વૈ રેત. એમાંથી એ અન્નમાંથી જ રેત કે નૃબીજમ ની રેતની વીર્યની ઉત્પત્તિ થાય છે. તત પ્રજા કારણમ. એ જ જે રેત છે અન્નમાંથી જ વીર્ય ઉત્પન્ન થાય છે. એ જ વીર્ય આ પ્રજા માટેનું કારણ છે. અને એ રેત એકલું એટલે કે વીર્ય એકલું કામ નહીં આવે. એટલે કે છે તસ્માદ યોષિતિ શિક્ષા ધીમાહ મનુષ્યાદિ લક્ષણાહ પ્રજાહ પ્રજાયન્તે. અને એ જયારે યોની એટલે કે સ્ત્રીની યોનીમાં જ એ વીર્યનું જયારે સ્થાપન કરવામાં આવે છે ત્યારે જ આમાં શું થાય છે? મનુષ્યાદિ લક્ષણાહ પ્રજાહ પ્રજાયન્તે. જો અહીંયા આગળ એટલે શંકરાચાર્યથી મનુષ્યાદિ એમ કહી દે છે આપણને. આદિ કીધું એનો શું થયો? ફક્ત મનુષ્ય જ એમને સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ આ મિથુનમાંથી જ થઈ. અને એટલે કે છે મનુષ્યાદિ લક્ષણાહ પ્રજાહ પ્રજાયન્તે. આ પ્રકારથી શંકરાચાર્યજી કહે છે યત પૃષ્ઠમ, જે પૂછવામાં આવ્યું હતું કુતોહ વૈ પ્રજાહ પ્રજાયન્તે ઇતિ. આ પ્રકારથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એનો ઉત્તર આપતા કે છે આ જ પ્રકારથી જોડી દ્વારા જ આ પ્રજાની શું કરવામાં આવે છે? ઉત્પત્તિ કરવામાં. એટલે શંકરાચાર્ય ટૂંકમાં કહી જાય. જો આજે અત્યાર સુધીમાં જે આખું કહી દીધું એ ટૂંકમાં કહી જાય છે. તદેવમ ચંદ્ર આદિત્ય મિથુનાદિ ક્રમેણ. રવિ અને પ્રાણ, ચંદ્ર અને આદિત્ય, આનાથી શરૂ કરીને, આદિ એટલે કે એનાથી પ્રારંભ કરીને અહોરાત્રાંતે, આ દિવસ અને રાતના અંત સુધી, એટલે કે આ છેલ્લી જોડી બતાવે. પહેલી જોડી કઈ હતી? રવિ અને પ્રાણની, ચંદ્ર અને આદિત્યની. છેલ્લી કઈ બતાવી? દિવસ અને રાત્રિની. આ પ્રકારથી એટલું જ અશ્રુત રેતોદ્વારેણ ઇમાહ પ્રજાહ પ્રજાયન્તે. અને અહોરાત્રિથી અન્ન છે, અન્નથી જ આપણું લોહી, માંસ, વીર્યની ઉત્પત્તિ થાય છે. અને એમાંથી જ પછી આ પ્રજાની ઉત્પત્તિ થાય છે. ઇતિ નિર્ણિતમ. આ પ્રકારથી નિર્ણય કરવામાં આવ્યો કે પ્રજા કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ મિથુન દ્વારા જ પ્રજાની ઉત્પત્તિ. તત્ર એવં સતી ये गृहस्थाः वै इति प्रसिद्ध स्मरणार्थः निपातौ तद्य वै तत् प्रजापतेः व्रतं प्रजापति व्रतं चरन्ति ते मिथुनम उत्पादयन्ते. બધી શ્રુતિ માતા કહે છે જે લોકો આ પ્રજાપતિ વ્રતનું દિવસના ક્યારેય મૈથુન નહીં કરવું, રાત્રે જ મૈથુન કરવું, એ ઉપરાંત ઋતુકાળમાં જ મૈથુન કરવું. એટલા માટે આ નવરાત્રી ઉત્સવ કહેવાય. ઉત્સવના દિવસો છે, એકાદશીના દિવસો છે, પૂર્ણિમાના દિવસો છે, એ દરમિયાન પણ શું છે? નિષેધ છે. આપણે ત્યાં આજે સંસ્કાર 16 સંસ્કાર કહેવામાં આવે ને, એમાં એક સંસ્કાર છે પુંસવન સંસ્કાર. એટલે સ્ત્રી ગર્ભવતી રહેવા માટેની પણ શું છે? આખી ક્રિયા છે. એ પદ્ધતિ પ્રમાણે જયારે આપણે ચાલીએ તો જ પછી યોગ્ય પ્રજા પણ ઉત્પન્ન થાય. જો એ પ્રકારથી નહીં હોય તો પછી પ્રજા પણ કેવી ઉત્પન્ન થવાની? ભોગ પરાયણ, વિક્ષિપ્ત. આ બધી પ્રજા એવી જ ઉત્પન્ન થાય. જો સમજમાં આ બધા નિયમો કે અમુક અમુક ઉત્સવ ને એકાદશી હોય, અષ્ટમી હોય, ચતુર્થી હોય,
દિવસના જ ફક્ત પ્રતિષેધ છે એમ નહીં. જે દિવસે આપણે ધારો કે સત્યનારાયણની કથા રાખી હોય તો એને આગલે દિવસે પણ શું કરવાનું હોય? બ્રહ્મચર્યનું પાલન કરવાનું. જેટલા દિવસ વ્રત ચાલતું હોય એટલા દિવસ પણ ઉપવાસ હોય, એ પણ શું છે? બ્રહ્મચર્યનું પાલન હોય. આ બધો પ્રતિષેધ છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે તત્ પ્રજાપતે હે વ્રતમ. આ પ્રજાપતિનું વ્રત કહેવામાં. આ પ્રકારથી પતિ પત્ની જયારે પ્રજાપતિનું વ્રત કરે, ઋતો એવ ભાર્ય ગમનમ ચરંતી. આ પ્રકારથી જે પ્રજાપતિનું વ્રત કરીને ફક્ત ઋતુ દરમિયાન જ, આવશ્યકતા દરમિયાન જ એ જયારે ભાર્યાગમન કરે છે, તેષામ દ્રષ્ટ ફલમ ઇદમ. એનું આ દ્રષ્ટ ફળ આપણને મળે છે. કિમિતિ તે મિથુનમ ઉત્પાદયંતી. મિથુનમ એટલે શંકરાચાર્યજી કહે છે પુત્રમ દુહિતરમ ચ ઉત્પાદયતી. એમાંથી પણ શું છે? આ પુત્ર અને પુત્રી પણ મિથુન જ છે, એટલે જોડી જ છે. મિથુન એટલે જોડી. અને આ પ્રકારથી પ્રજાપતિ વ્રત દ્વારા જે મૈથુન કરીને જે જોડી ઉત્પન્ન કરે છે એને કોણ કહેવાય? પુત્ર અને દુહિતર. સંસ્કૃતમાં દુહિતર કહેવાય. પુત્ર અને પુત્રને ઉત્પત્તિ કરે છે. આ એનું દ્રષ્ટ ફળ છે. જ્યાં સમજ પ્રજાપતિ વ્રત કરવામાં આવે તો એનું દ્રષ્ટ ફળ શું છે? મિથુનમ, પુત્ર અને પુત્રીની ઉત્પત્તિ. પણ તેષામેવ એષઃ બ્રહ્મલોકઃ યેષામ તપઃ બ્રહ્મચર્યમ. શંકરાચાર્યજી કહે છે આ અદૃષ્ટ ફળ બતા. આ પ્રકારથી પ્રજાપતિ વ્રતનું જે પાલન કરનારા છે એના માટે હવે તુલસી માતા શું કરે છે? અદૃષ્ટ ફળ બતા કે આ પ્રજાપતિ વ્રતનું જે પાલન કરે છે એને શાની પ્રાપ્તિ થાય છે? બ્રહ્મલોકની. અહીંયા બ્રહ્મલોક એટલે કે ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. તેષામેવ એષ ચાંદ્રમસઃ બ્રહ્મલોકઃ પિતૃયાણ લક્ષણઃ યેષામ તપઃ. જે તપશ્ચર્યા કરનાર, જો આ ત્રણ વસ્તુ સાથે જ ચાલે, તપશ્ચર્યા, બ્રહ્મચર્ય અને સત્ય. મુંડક ઉપનિષદમાં આપણે જોઈ ગયા સત્યમેવ જયતે નામૃતમ. સત્યેન તપસા બ્રહ્મચર્યેન નિત્યેન. ત્યાં પણ એક ચર્ચા કે આ આત્મતત્વને પ્રાપ્ત કરવું હોય તો આ મુખ્ય છે. સત્ય છે, તપશ્ચર્યા છે, બ્રહ્મચર્ય છે. આ ત્રણ ચાર. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે તપઃ. આ તપઃ કોને કહેવાય? તો કે સ્નાતક વ્રતાદિની. અનેક પ્રકારના વ્રત આપણે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. આ બધા વ્રતનું જે પાલન કરવામાં આવે છે એ વ્રતને તપશ્ચર્યા છે. પોતાના સંકલ્પથી ભોગનો ત્યાગ કરવો એને શું કહેવામાં આવે? તપશ્ચર્યા. બ્રહ્મચર્યમ ઋતો અન્યત્ર મૈથુન અસમાચરણ બ્રહ્મચર્યમ. પતિ પત્ની માટે જો આપણે વ્રત બ્રહ્મચર્ય કહીએ તો એ પતિ માટે વ્રત કયું છે? બ્રહ્મચર્ય. એટલે કે ઋતુકાળ સિવાય ક્યારેય પતિ સાથે સમાગમ નહીં કરીએ એને શું કહેવામાં આવે? બ્રહ્મચર્ય. અને આગળ કહે છે સત્યમ પ્રતિષ્ઠિતમ. એટલું જ નહીં, એની પ્રતિષ્ઠા પણ ક્યાં છે? તો કે સત્યમાં અમૃત વર્જનમ પ્રતિષ્ઠમ અવ્યભિચારિતયા વર્તતે નિત્યમેવ. આ ત્રણમાં નિત્યતા આવી છે. નિત્ય વ્રત કરવામાં આવે છે, નિત્ય તપશ્ચર્યા કરવામાં આવે, નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે, અને નિત્ય શું છે? અમૃત વર્જન. અસત્યનો ત્યાગ કરવો. અવ્યભિચારીને ક્યારે એનો ભંગ આપણે નહીં કરીએ તો પછી શું થાય? આ અદૃષ્ટ ફળ મળે છે. અદૃષ્ટ ફળ શું છે? ચંદ્રલોકની પ્રાપ્તિ એમને થઈ શકે. તો કે અહીંયા તો બ્રહ્મલોક કીધું અને તમે ચંદ્રલોક શા માટે કહો? બ્રહ્મલોક કહો તો ચાલે કે? તો કે નહીં. કેમ? કે ત્યાર પછી આ રઈની ઉપાસના છે. પછી પાછી અહીંયા આગળ બીજા મંત્રમાં શું કે છે? તેષામસૌ વિરજઃ બ્રહ્મલોકઃ. પહેલા કીધું તેષામેવ બ્રહ્મલોકઃ, તેષામેવ અસૌ વિરજો બ્રહ્મલોક. આમ બે વાર બ્રહ્મલોક કીધું. તો બંનેનું એક જ ફળ નહીં હોય. એટલે કે છે જે રઈની ઉપાસના કરનારા છે એમને આ ચંદ્રલોકની પ્રાપ્તિ થાય. પ્રજાપતિની ઉપાસના વ્રતની સાથે સાથે રઈની ઉપાસના કરનારા છે એમને શું છે? એ દક્ષિણાયનનું જે વ્રત કરનારા છે એમને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. આ 16મા મંત્રમાં કહે છે તેષામ અસૌ વિરજઃ બ્રહ્મલોકઃ. એટલે શંકરાચાર્યજી કહે છે યસ્તુ પુનઃ આદિત્ય ઉપલક્ષિત ઉત્તરાયણ પ્રાણ આત્મભાવ વિરજ. વિરજ શબ્દ છે ને, વિરજ એટલે જે શુદ્ધ છે. અને એ શુદ્ધ છે એટલું જ ને, એ કોણ છે? એટલે કે છે
આદિત્ય ઉપલક્ષિત ઉત્તરાયણ પ્રાણમ આત્મભાવ. આ પ્રકારથી જે ઉપાસના કરે, આ પ્રાણ જ મારો આત્મા છે એ પ્રકારથી, આદિત્ય મારો આત્મા છે એ પ્રકારથી જે ઉપાસના કરે છે, જે ધ્યાન કરે છે, એમને શાની પ્રાપ્તિ થાય છે? વિરજ શુદ્ધ ન ચંદ્ર બ્રહ્મલોક વ્રત રજસ્વલ વૃદ્ધિ ક્ષયાત. ત્યાં ચંદ્ર રૂપી બ્રહ્મલોક નહીં. કેમ? એટલે ચંદ્ર રૂપી બ્રહ્મલોક કેવું છે? એટલે કે છે વૃદ્ધિ ક્ષયાદિ યુક્ત. આ ચંદ્ર ને જેમ વૃદ્ધિ અને ક્ષય થાય છે એમ ચંદ્રલોક પણ વૃદ્ધિ ક્ષય વાળું છે. જયારે આ બ્રહ્મલોક તો કયું છે? ખરેખર એ બ્રહ્મલોક છે જ્યાં ગયા પછી પાછું નથી. બ્રહ્મલોકમાં ગયા પછી ત્યાં બ્રહ્માજી જો બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ કરે તો તત્કાળ જ્ઞાન થઈ જાય. કેમ? વિરજ. ત્યાં શુદ્ધ છે. આપણું અંતઃકરણ કેવું છે? શુદ્ધ છે. તો બ્રહ્મલોકમાં જવા માટે અહીંયા આગળ આપણે 6 વર્ષના હોય ને ત્યારથી જ પેલી ઉપનયન દીક્ષા લઈને ગાયત્રી શરૂ કરવી પડે. વિચારવાનું. પછી આખી જિંદગી ગાયત્રી નું અનુષ્ઠાન કર્યું હોય, ગૃહસ્થ બન્યા પછી અગ્નિહોત્ર કર્મ કર્યા, આ બધા કર્મ કર્યા હોય, પછી અનેક પ્રકારના યજ્ઞ કર્યા હોય, અનેક પ્રકારનું પુણ્ય કર્યું હોય, તપશ્ચર્યા કરી હોય, તો પછી ક્યાં જવાય? એનો અર્થ શું થયો? જ્યારથી ઉપનયન દીક્ષા થાય ને ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી શું કરતા રહેવાનું? તપશ્ચર્યા જ કરવાની. આ ખરેખર આ ગ્રહસ્થનું જે જીવન છે ને, એ સવારના પોરમાં ઉઠીને આ જે બધી ગાયત્રી, ઉપાસના, સંધ્યા વંદના, અગ્નિહોત્ર, આ બધું જો કરવા ખરેખર જો બેસે ને સિંહ હવાના 10 એને વાગી જાય. સવારના 4-5 વાગ્યાનો ઉઠે તો ક્યારે પરવારે? અને અગ્નિહોત્ર તો વેદના જે બધા વૈદિક કર્મ છે એમાં સહેલામાં સહેલું કર્મ કયું છે? અગ્નિહોત્ર. એટલે સમજી લેવાનું. એ જ આપણને તો અઘરું લાગે. અમે મુંડકોપનિષદમાં જોઈ ગયા કે અગ્નિહોત્ર કર્મ કેવું હોવું જોઈએ? અપૌર્ણમાસ. પૌર્ણમાસ એટલે કે પૂર્ણિમાને દિવસે વિશેષ આહુતિ આપવાની હોય, અમાસને દિવસે વિશેષ આહુતિ આપવાની હોય, વ્રતને દિવસે વિશેષ આહુતિ આપવાની હોય. આમ પાછી શું છે? એ વિશેષ બધી આહુતિ આપવાની. જો આ આહુતિ વગરનો અગ્નિહોત્ર હોય તો એનું પુણ્ય ઉત્પન્ન થતું નથી. આ પ્રકારથી જીવન જીવીએ મૃત્યુ પર્યંત તો આની પ્રાપ્તિ થાય બ્રહ્મ. એના કરતા બ્રહ્મ જ્ઞાન શું છે? સહેલું. બ્રહ્મલોક ની પ્રાપ્તિ કરતા શું છે? એ બ્રહ્મ જ્ઞાન સહેલું. અહીંયા આ સમજવાનું. કેમ? વિરજ બ્રહ્મલોક, જે અત્યંત શુદ્ધ અંતઃકરણ વાળા છે એને જ આ બ્રહ્મલોક ની પ્રાપ્તિ થાય છે. એ ચંદ્રલોક જેવો બ્રહ્મલોક નથી. કેમ? કે ચંદ્રમાં તો વૃદ્ધિ અને ક્ષય જોવા મળે. અને એટલે કે છે કેશામ તેશામ ઇતિ ઉચ્યતે યથા ગૃહસ્થા નામ. પણ કે કોને? જો આ બહુ સરસ છે. અહીંયા નકારાત્મક કીધું છે છેલ્લા મંત્રમાં. બહુ સુંદર ચર્ચા કે આ બ્રહ્મલોક ની પ્રાપ્તિ કોને થઈ શકે? સમજ. તો કોને થઈ શકે એમ બતાવવાને બદલે કોને નહીં થાય ને એ બતાવી. જો આ વિચાર ન યેસુ જીહ્મમ અમૃતમ ન માયા ચ ઇતિ. જેનામાં આ 3 વસ્તુ નથી હોતી એને જ અશુદ્ધ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. વિચાર આવું કેમ કીધું? કારણ કે આપણો વ્યવહાર એવો છે. શંકરાચાર્ય આ જે વાક્ય ને બહુ શ્રેષ્ઠ વાક્ય, જિંદગીભર યાદ રાખવા જેવું વાક્ય. હું હંમેશા કહેતી આવી છું કે આપણે ગમે એટલે ગ્રહસ્થાશ્રમમાં રહેતા હોય, ગમે એટલું ધર્મનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ, થોડો તો કપટ હોય જ. સમજ. કોઈ પણ વ્યવહાર કપટ રહિત, પૂર્ણ રીતે કપટ રહિત તો હોઈ જ શકે નહીં. આ સમજ. આ મિથ્યા જગતમાં જે આપણે રહીએ છીએ એ માયાનું બનેલું જગત છે. અને માયાના જગતમાં તમે એમ માનતા હોય હું નિત્ય શુદ્ધ ધર્મયુક્ત જીવન જીવું, અશક્ય છે. આ સમજ. અને એ જ વસ્તુ અહીંયા શંકરાચાર્યજી બતાવી. જો આ વિચાર એટલે કે છે કે કેશામ તેશામ આ બ્રહ્મલોક કોને પ્રાપ્ત થઈ શકે? અહીંયા આગળ તો શું છે? આ સીધું કોને પ્રાપ્ત થયું કીધું જ નથી. શ્રુતિમાં થાય નકારાત્મક કીધું. જેનામાં જીહ્મ નથી, જેનામાં અમૃત નથી અને જેનામાં માયા નથી એને પ્રાપ્ત થાય. તો કે આ 3 શબ્દ શું છે? એટલે શંકરાચાર્યજી બહુ સુંદર સમજાવે છે. યથા ગૃહસ્થાનામ. આ જે ગૃહસ્થ છે
એનો વ્યવહાર કેવો હોય છે? એટલે કે છે અનેક વિરુદ્ધ સમવ્યવહાર. આ ગ્રહસ્થનો વ્યવહાર કેવો હોય છે? અનેક વિરુદ્ધ સમવ્યવહાર. એનો વ્યવહાર કેવો છે? વિરોધાભાસ ભરેલો, અનેક પ્રકારના વિરોધાભાસથી યુક્ત એનો વ્યવહાર હોય. વિચાર, એક જ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, તો એકને આપણે જુદી રીતે કહીએ, એ જ લગ્ન પ્રસંગ આપણે બીજાને શું કરીશું? બીજી રીતે કહીશું. કેમ કે અમુક વ્યક્તિને અમુક જ વાત કરવાની હોય, અમુક વ્યક્તિને શું છે? અમુક જ વાત કરવાની. બધે જ ગણતરી કરવામાં, વ્યવહારમાં શું કરવામાં આવે છે? બહુ ગણતરી બાજથી ચાલુ છે. બધાને બધું કહેવાનું નહીં હોય. કેટલીક વસ્તુને શું કરવી પડે? આપણે છુપાવવી જ પડે. જીવન જીવવું હોય એટલા માટે આ લગ્ન પણ નક્કી થાય ને, એમાં પણ શું હોય? બધું વાહવા જ કરવામાં. ધારો કે આપણને એમ ખબર પડે કે આ છોકરી સાથે આ છોકરાના લગ્ન નક્કી થયા, છોકરી વાળા આપણા સંબંધી છે, વિચાર, અને આપણને એમ ખબર પડે આ છોકરામાં આટલા આટલા દુર્ગુણો છે, તો આપણે શું કરશું? પેલા મા બાપને આપણે સાવધાન કરીએ. પણ હવે એકાદ બે વસ્તુ આમ તેમ હોય તો પછી આપણે પણ શું કરીએ? આપણે શું કહેવાની જરૂર? એમાં આપણે માથું મારવું. પછી ધારો કે પણ પેલો આમ પૂછે, પેલા છોકરા આપણા દિનેશભાઈ છોકરા સાથે નક્કી કર્યું છે, કેમ? હા, તો બધું બરાબર જ છે, બધું શું છે? બરાબર જ છે. આમ શું કહેવાય? વિરોધ. એટલે પેલાને બધું બરાબર છે એમ કીધું, પછી ઘેર આવીને શું કહીએ? ખબર પડી આપણે દિનેશને છોકરા સાથે કર્યું. આને શું કહેવાય? વિરોધ. છોકરીના પિતાજીએ જયારે પૂછ્યું ત્યારે આપણે શું કીધું? બરાબર. ઘેરે આવીને પછી શું વાત કરીએ? આરું ખરું ગોઠવાયેલું છે, ખબર ને કેમનું ગાડું ચાલવા, આ બધી જાતની ચિંતા પણ કરીએ. પત્ની સાથેનો વ્યવહાર, પુત્ર સાથેનો વ્યવહાર, પુત્રી સાથેનો વ્યવહાર, આ બધામાં શું જોવા મળે? અનેક વિરુદ્ધ સમવ્યવહાર, પ્રયોજનવત્વાદ. પણ એ કેમ કરવું પડે? પ્રયોજન વચ્ચે એ કરવું જ પડે. પ્રયોજન એટલે શું છે? એનો પણ એક ઉદ્દેશ છે. કપટ પાછળનો પણ શું છે? કોઈ ઉદ્દેશ છે. બિલકુલ ઉદ્દેશ વગરનું નથી. જો વિચાર, પ્રયોજન વધવા. કેમ? આપણે કઈક પછી સિદ્ધ કરો કે આપણા છોકરા આપણે ફંડાવાના છે. શું થાય? પ્રયોજન શું છે? આપણે ફંડાવાના છે, આપણાને ઠેકાણે પાડવાનું છે. એટલે કે છે ગ્રહસ્થા નામ અનેક વિરુદ્ધ સંવ્યવહાર પ્રયોજનત્વાત જીહ્મમ કૌટિલ્યમ વક્ર ભાવ અવશ્યમ ભાવી. જે ગ્રહસ્થ છે આમાં તો શું છે? અવશ્યમ ભાવી એટલે આ હોય. ગમે એવો પેલો એમ કેતો હોય ને તો હું બહુ શુદ્ધ છું, બહુ સારા છે, તો શું છે? થોડે ઘણે અંશે તો આ કુટિલતા આવી જ જાય. જો સમજવાનું, વક્ર ભાવ પણ શું છે? આવી. પારદર્શક કોઈ હોય જ નહીં. વિચાર, આજે આ રાજકારણમાં એક નવું ચક્ર ચાલુ થયેલું છે, પારદર્શકતા. ગૃહસ્થમાં પારદર્શકતા નથી તો રાજકારણમાં તો પારદર્શકતા આવે જ ક્યાંથી? શંકરાચાર્ય શું કે છે? શક્ય જ નથી. અવશ્ય ભાવી એટલે શું છે? શક્ય જ નથી. જો કોઈને પણ આપણે ધારો કે પૂછે તમારી આવક કેટલી, ક્યારે કોણ સાત્ય કહેવાનું જ નહીં હોય. ક્યારેય આપણી આવક ક્યારેય આપણે પ્રગટ કરવાની જ નહીં હોય. આ સમજવાનું. એ વ્યવહાર છે. એ શું કહેવાય? એ વ્યવહાર છે જેમાં આપણે આવક ક્યારેય પ્રગટ નહીં કરીએ. એટલે કેટલીક વસ્તુ આપણે છુપાવવી જ પડે. જીવન જીવવું હોય, ગ્રહસ્થ આશ્રમમાં જીવવું. અચ્છા, પતિ પત્ની વચ્ચે એવું હોય, ઘણી વાર એવું હોય. તમે તો મને વાત જ નહીં કરી. હવે આપણે બે બેઠા ક્યારે? જો સમજ કેમ? પેલા કામ પેલા એટલે કેટલીક બાબતો આપણે ઇન્ફોર્મેશન, માહિતીઓ હોય, શું થાય? અપાય જ નહીં હોય. ઘણી વાર પેલી ઘરમાં કંકોત્રી આવી હોય, પેલી પત્નીએ વાંચી હોય, પછી છોકરાઓ પેલા કંકોત્રી સાથે રમીને ગમે ત્યાં મૂકી દીધી હોય, પતિદેવને ખબર જ નહીં હોય એ કંકોત્રી આવી. ભારતીયને ખબર પડે કે પેલાને ત્યાં લગ્ન લેવાયા છે. આજે આ બધું શું ચાલતું રહે? એટલે કે છે આવું કુટિલતા જે છે એ ગ્રહસ્થમાં હોય જ. અવશ્યમ ભાવી.
એનો અર્થ એવો નથી કે આ યોગ્ય છે એવું શંકરાચાર્ય કહે છે, એવું સમજજો. યોગ્ય છે એવું તો કહેતા જ નથી. એ કૌટિલતા છે, કુટિલતા જ છે. જીહ્મ શું છે? જીહ્મ જ છે, એ વક્ર ભાવ છે. પણ કે છે ગ્રહસ્થ આશ્રમમાં આ જોવા મળે અવશ્યમ ભાવી ન યેશુ. એટલા માટે શ્રુતિ માતા શું કે છે? ન યેશુ જીહ્મમ, જેનામાં આ જીહ્મ હોતી નથી. યથા ચ ગ્રહસ્થાનામ ક્રીડાનામ ક્રીડા નર્માદિ નિમિત્તમ અનૃતમ અવર્જનીયમ. ક્રીડા જો આ સમજાય, પેલું જુગાર રમતા હોય, ક્રીડા એટલે રમત કરીએ ને આપણે, એને ચીટિંગ જેવું કહીએ ને. પાના રમવા બેઠા હોય કે રમત ગમત કરતા હોય, એકબીજાની સાથે મજાક મસ્તી કરતા હોય, ત્યારે પણ આપણે શું કરીએ? જૂઠું બોલીએ. અનૃતમ, એમાં પણ આપણે શું કરતા હોય? થોડુંક તો જૂઠું બોલી જ લેતા હોઈએ આપણે. ક્યારે આવ્યું હતું? બસ આ કાલે જ આવ્યો, આવેલો હોય અઠવાડિયાથી. કેમ? મસ્તી મજાક કરવી, એને શું કહેવાય? મસ્તી મજાકમાં પણ આપણે કહીએ જુઠ્ઠું બોલ્યા. રમતમાં પણ શું કરવામાં આવે? જુઠ્ઠું બોલવામાં આવે, ક્રીડામાં કરવામાં આવે શંકરાચાર્યજી. પછી એ જ રીતે જો એટલે 3 વસ્તુ છે. રમત ગમતમાં હોય, પછી આપણે કોઈકને ઉલ્લુ બનાવતા હોઈએ, અથવા કોઈની સાથે મજાક કરતા હોઈએ. આવા પ્રસંગોમાં પણ શું કરીએ છીએ? આપણે જુઠ્ઠું બોલતા હોઈએ. અથવા તો ક્યારેક આપણે આપણી માહિતી પ્રગટ કરવાની જરૂર નહીં લાગે ત્યારે પણ આપણે શું કરતા હોઈએ? જૂઠું જ બોલવું પડે. એટલે કે છે નિમિત્તમ અનૃતમ તદ્વર્જ તથા આ પણ સત્ય પણ નહીં હોવું જોઈએ. અને અનૃતમ એટલે કે જૂઠાણું પણ આપણા જીવનમાં ન હોવું જોઈએ. જો આ પણ શક્ય નથી. પૂર્ણતઃ સત્યનું પાલન શું છે? કોઈ પણ નહીં કરી શકે. આ સમજજો. આ માયા જે છે, આ વ્યવહાર છે. પછી શું? તથા માયા ગૃહસ્થાનામ ઇવ ન યેષુ વિદ્યતે. આ માયા એટલે શું છે? માયા એટલે કે આ કોઈ બહાર, શંકરાચાર્ય પોતે જ માયા નામ બહિ અન્યથા આત્માનમ પ્રકાશ્ય અન્યથા એવ કાર્યમ કરોતિ. હું હંમેશા કહેતી હતી, બહાર પોતાને કેવી રીતે પ્રગટ કરીએ છે અને અંદર આપણો ભાવ કેવા પ્રકારનો. આપણે જવું હોય લગ્નમાં, એટલે તૈયાર થતા હોઈએ અને ત્યાં જ રમણ દાદા આવીને ઉભા રહી જાય, શું કરવાનું? રમણ દાદાની આપણને કામ, રમણ દાદાનું કામ તો પડે જ આપણને. એટલે આવો ને દાદા, હમણાં એની સાથે તમારી જ વાત કરતા, પણ મનમાં શું હોય? આકા ટપકી પડે. મનમાં શું હોય? માયાની વ્યાખ્યા કરતા શું કે છે? બહિ અન્યથા આત્માનમ પ્રકાશ્ય અન્યથા એવ. બહાર કોઈક રીતે પોતાને પ્રગટ કરે, અંદર અન્યથા બીજા પ્રકારનો ભાવ હોય. એવમ કાર્ય કરોતી સા માયા મિથ્યાચાર રૂપા. આ પ્રકારનું શું છે? મિથ્યાચાર જોવા મળે, માયા જોવા મળે. અંદર કઈક છે, બહાર કઈક છે. એટલે આપણે ગુજરાતી માટે કહેવત છે કે તમાચો મારી લાફો ખાઈને પણ ગાલ શું કરવા પડે? લાલ રાખવા. આ બધી માયા કહેવાય. એટલે શ્રુતિ માતા શું કહે છે? ન જીહ્મમ ન અમૃતમ ન માયા ચૈતી. જેના જીવનમાં આ 3 નથી હોતા એને જ આ શુદ્ધ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. એટલે શંકરાચાર્યજી કહે છે માયા ઇત્યેવ આદયઃ દોષાઃ એષુ અધિકારીષુ બ્રહ્મચારી વાનપ્રસ્થ ભિક્ષુષુ નિમિત્ત અભાવાત ન વિદ્યન્તે. તો પછી ગ્રહસ્થમાં તો આ 3 હોય જ શકે. જો આ સમજ. એટલે શંકરાચાર્યજી કહે છે એનો શું છે? બ્રહ્મલોકની પ્રાપ્તિ ગ્રહસ્થ માટે તો શું છે? શ્રુતિ માતા જ ના પાડે, ચોકડી મારી દીધી. તો કોના માટે હોય શકે? એટલે કે છે અધિકારી એ શું? અધિકારી શું? બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને ભિક્ષુ એટલે સંન્યાસ. જો સમજવા એનો શું છે? ગ્રહસ્થ આશ્રમ પછી પણ જો યોગ્ય રીતે વાનપ્રસ્થ આશ્રમ જીવન જીવવામાં આવે તો બ્રહ્મલોકની શક્યતા છે. સંન્યાસ ગ્રહણ કરવામાં આવે અને અધિકારી જો બનવામાં આવે તો બ્રહ્મલોક. પણ ગ્રહસ્થ માટે તો શું છે?
એટલે ગ્રહસ્થ આશ્રમ પછી જે વાનપ્રસ્થ આશ્રમ છે એમાં આ બધું જો એટલા માટે વાનપ્રસ્થ આશ્રમ એટલે તપશ્ચર્યા ભર્યું જીવન. વાનપ્રસ્થ આશ્રમ એટલે આ બધા વ્યવહારને છોડી દેવામાં આવે. એ બધો વ્યવહાર શું છે? પુત્ર પૌત્ર સોંપી દેવાનો હોય. આ સંસારનો બધો વ્યવહાર જે છે બધો શું કરવાનો હોય? બાળકોને સોંપી દઈને આપણે આ બધી સામાજિક લૌકિક જવાબદારીઓમાંથી શું કરવાનું? છૂટી જવાનું. પણ પેલી દખું ચોખા ખાવા ને, લગ્નના દખું ચોખા ભાવે ને આપણને. લગ્નનું પેલું આમ તેલ નીકળતું રેંગણનું શાક ભાવે, એટલે પછી જાતે જ લગ્નમાં જાય. જો સમજ એટલા માટે હું કટાક્ષ કરતી રહું કે 60 વર્ષ થયા પછી પેલા લગ્નનું છૂટે નહીં. જો સમજો કેમ કે ત્યાં જઈને શું કરતા હોય? કોના કોની સાથે જોડાય ને કોના બાકી છે ને કોણ કુંવારો. અમારે એક દાદા છે 80 વર્ષના છે. એમના બીજા કલાકે બેસાય એવી હાલત નથી. વર્ષોથી એમને કેન્સર છે, દવા ખાતા રહે એટલે દવાના લીધે બધા હડકા શું થઈ ગયા હોય તો ખોખરા થઈ ગયા. એ 80 વર્ષના છે પણ એ ખાટલા પર સુતા સુતા શું કરતા હોય? કોણ કુંવારા છે ને કોણ શું ભણેલું છે એમને લખવું એની જરૂર નહીં પડે. બુદ્ધિ ભગવાન એવી આપી છે, બધી ડિટેલ ખબર. કેવા પ્રકારનો છોકરો છે ને એને અનુરૂપ કેવા પ્રકારની છોકરીઓ એ બધો મેળ પાડી આપે. તમારે ખાલી એમ જ કહેવાનું, દાદા આ આપણા છોકરા ને ઠેકાણે પડવાનું. હું ભણેલો તાર પોયરો, શું કરતો છે અત્યારે, હું શું કરેલું એને. એ છોકરી તમને હોદ્યા આપે, મેળે પાડી આપે. એ જ છોકરી વાળાને ફોન કરે. હે હું વિચારું છું 80 વર્ષે પણ શું કરતા રહે? છૂટતું નથી. આ સંસાર છે ને વૈરાગ્ય થતો નથી. જો આગળ એટલા માટે પરમદેવ કહી દે કે આ બધી ચર્ચા શાના માટે છે? આ સંસારથી આપણને વૈરાગ્ય થાય. સમજ? આખો આ પ્રશ્ન ભલે કુતો વૈમહ પ્રજા કીધું છે પણ એની સાથે સાથે આપણને વૈરાગ્ય કરાવવા માટે છે કે આનો કોઈ અંત જ નથી. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે કે આ તો જે બ્રહ્મચારી છે એને આ બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ શકે, ગૃહસ્થને નહીં થઈ શકે. પણ ગૃહસ્થ જીવન પછી જો યોગ્ય વાનપ્રસ્થ જીવન જીવવામાં આવે, તપશ્ચર્યા કરવામાં આવે, જંગલમાં જઈને ત્યાં તપશ્ચર્યા. જો આ ચર્ચા મહાભારતમાં છે. જો આપણે આ બધું વાંચતા રહીશું, પુરાણ ને બધું વાંચીએ ને તો આપણને ખબર પડે. જયારે યુદ્ધ પૂરું થયું મહાભારતનું, યુધિષ્ઠિરને જયારે રાજ્યાભિષેક કરવામાં આવ્યો, 100 કૌરવો મૃત્યુ પામ્યા. આ સમજ. દ્રોણાચાર્ય મૃત્યુ પામ્યા, ભીષ્મ પિતામહ, કર્ણ, આ બધા શું છે? નાશ. મોટા મોટા યોદ્ધાઓ પણ શું થઈ ગયા? નાશ પામ્યા. કૃપાચાર્ય બધા. અને જયારે યુધિષ્ઠિરને ત્યાં આગળ જયારે રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારે મહેલમાં કોણ હતું? ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હતા. અને પાંડવો તો પોતાના સ્વભાવ પ્રમાણે ધર્મનિષ્ઠ હતા. એટલે એમણે પણ શું કર્યું ખબર હતી? ગાંધારીએ 100 પુત્રો ગુમાવ્યા છે. એટલે દુઃખી છે. ધૃતરાષ્ટ્ર પણ દુઃખી છે. તો પાંડવોએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની વિશેષ સેવા કરી. રોજ યુધિષ્ઠિર સવારે શું છે? ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પ્રણામ કરવા જતા હતા, પૂછતા હતા તમને કઈક જોઈએ છે? જ્યાં સમજો. એટલે એમણે તો એમની પોતાની ફરજ બજાવી. પણ જ્યાં યુદ્ધ પૂરું થઈ ગયું, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ગયો, વિદુરજીએ બહુ મજાનું કામ કર્યું. ખબર પડી ગઈ કે હવે આ યુદ્ધ ટળી શકે એમ નથી. તત્કાળ એમને શું કર્યું? જતા યાત્રા કરવા નીકળી ગયા. જો સમજજો, આપણને એમ ખબર પડે કે આ ઘરમાં હવે પરિસ્થિતિ બદલાય એમ નથી અને આપણે એમાં પડવા જેવું નથી, તો શું કરવાનું? ખસી જવાનું. અને શું કહેવાય? આપણે એમાંથી શું કરી જવાનું? આપણે છોકરાઓને લડાઈમાં પડવાની જરૂર નથી. અને એટલા માટે વિદુરજી શું કર્યું? નીકળી ગયા. પછી એમને ખબર પડી કે યુદ્ધ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે, કૌરવોનો નાશ થઈ ગયો છે, યુધિષ્ઠિર રાજા બની ગયા છે. જ્યાં યુધિષ્ઠિર રાજા બને એમ ખબર પડી એટલે તરત એ પાછા હસ્તિનાપુર આવ્યા. પણ હસ્તિનાપુરમાં આવીને જુએ છે તો ગાંધારી અને ધૃતરાષ્ટ્ર જેમ પહેલા રાજા અને રાણીની જેમ મોજ શોખથી રહેતા હતા એ જ રીતે રહેતા. એ જ સુખ સગવડ બધી યુધિષ્ઠિર એમને આપી હતી અને રહેતા. ત્યારે ત્યાં વિદુરજી પહોંચ્યા.
અને આ સંવાદ ક્યાંથી પણ મહાભારત મળે ને તો વાંચજો. તો ત્યાં પહોંચ્યા પછી વિદુરજી ધૃતરાષ્ટ્રને બહુ સુંદર કહે છે, એ ભાગવતમાં પણ છે કે એ મોટા ભાઈ તમારા 100 છોકરા તમે ગુમાવ્યા, રાજ્ય ગુમાવ્યું, આટલું ગુમાવ્યું, છતાં હજી તમને આ ભોગમાં રુચિ છે, આ વૈભવ વિલાસ તમારાથી છૂટતો નથી. તમારી ઉંમર તમે જુઓ, તમે આ બધું ગુમાવ્યું, જો છતાં વૈરાગ્ય. કેમ? કારણ કે જન્મ્યા જ રાજાને ત્યાં અને ઉછર્યા રાજાને ત્યાં, રહ્યા પણ રાજાની જેમ, એટલે એ છોડવું પણ શું પડે, અઘરું પડી જાય. અને એમાં પાછા પોતે તો અંધ જ હતા, ગાંધારીએ પણ શું કરે, પટ્ટી બાંધી દે, બે અંધ જાય ક્યાં, અને ભોગ પણ છૂટતો નતો. જ્યાં સમજો. અને વિદુરજી બહુ કટાક્ષ કરે છે કે હું નાનો છું, ભલે મને માફ કરજો, પણ આજે તો મારે તમને કહેવું પડે. એમ સમજાવે કે હવે આ મહેલમાં રહેવું યોગ્ય નથી તમારા માટે, આ મહેલ છોડીને ચાલો આપણે અરણ્યવાસ કરીએ. જો અરણ્ય જે છે ને, જંગલ ને અરણ્ય અલગ છે. જંગલ એટલે ગાઢ ઝાડી જે બધી હોય ને, વૃક્ષો હોય, વૃક્ષો પર લતા બધી ચડેલી હોય, એને જંગલ કહેવાનું. જંગલ અને જે ગ્રામ વિસ્તાર છે એની વચ્ચેનું જે મેદાન આવે ને, જે ઘાસનું મેદાન હોય, જે નાના નાના છોડવા ઉગતા હોય, એને અરણ્ય કહેવામાં. એ અરણ્યમાં જ સિંહ રહેતા હોય. ગાઢ જંગલમાં સિંહ વાઘ નહીં રહે. આપણને ખોટી આપણે ત્યાં પડેલું. ખરેખર જે છે આ સિંહ અને વાઘ જે છે એને ઘાસનું મેદાન છે. કારણ કે ઘાસ ચરનારા પ્રાણી એમનો ખોરાક છે. હરણ છે, સાબર છે, ગાય છે, ભેંસ છે, આ બધા જે ઘાસ ચરનારા જે પ્રાણીઓ જે છે એ જ એમનો ખોરાક છે. એટલે એ પણ ક્યાં રહે છે? આ ઘાસના મેદાનમાં જ રહે. એટલે કે છે અરણ્યમાં. આપણે ક્યાં જઈએ? હું તમને અરણ્યમાં લઈ જાઉં, હું તમારી જવાબદારી લઉં છું, તમે ચાલો મારી સાથે, હું ત્યાં તમને કંદમૂળ ખવડાવીશ, હું તમારી ત્યાં સેવા કરીશ, પણ આ સુખ વૈભવ તમે શું કરો? છોડી દો. પણ છતાં પેલા ધૃતરાષ્ટ્ર તૈયાર નતા થતા. જો સમજજો, પોતાની અંદર અસુરક્ષા છે, એટલે આ ત્યાગ એમને માટે બહુ અઘરી વસ્તુ હતી. અને ત્યારે પછી વિદુરજી તો જ્ઞાની હતા. જો સમજ, એટલે વિદુરજીને એમ થયું કે હવે તો ભાઈને મારે શું કરવું પડશે? આ વૈરાગ્યનો ઉપદેશ કરવો છે. પછી એમને એમ થયું કે નહીં, હું તો શુદ્ર પુત્ર છું. જ્યાં સમજજો, વિદુરજી કોણ હતા? કારણ કે જયારે વ્યાસજી ત્યાં ગયા ત્યારે શું કર્યું હતું? અંબાલિકાએ પોતાની જે દાસી છે એને મૂકી. એટલે કે હું તો શુદ્ર છું, એટલે હું આ મોટા ભાઈને ઉપદેશ કરીશ, એનો કોઈ મતલબ નથી. અને એમને જ્ઞાન સનક ઋષિથી થયેલું. એટલે એમણે પ્રાર્થના કરી અને સનક ઋષિને ત્યાં બોલાવ્યા. અને પછી સનક ઋષિએ શું કર્યું? આ ધૃતરાષ્ટ્રને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. એને સનક સુજાતિ એવું કહેવામાં. એટલે એવું કહેવાય છે કે શંકરાચાર્યજીએ આ ભગવદ્ ગીતાનો જયારે ભાષ્ય લખવાનું, તો ભાષ્ય લખતા પહેલા એમણે બે વસ્તુ કરેલી. જો સમજ, આ ભાષ્ય એક ટીકા નથી, વિવેચન નથી. સમજવું, ભાષ્યની એક વિશેષતા. ભાષ્ય કોને કહેવામાં આવે? તો કે દરેક મંત્રનો જે શબ્દ હોય એનો પહેલા અર્થ બતાવવાનો. જેમ આપણે માયાનો અર્થ જોયો ને, માયાનો શું કર્યું? એમણે અર્થ કર્યો, બહિ અન્યથા આત્માનમ પ્રકાશ્ય અન્યથા. અને માયા શબ્દની શું કરી કહેવાય? વ્યાખ્યા. દરેક શબ્દની વ્યાખ્યા કરવામાં આવે, અર્થ બતાવવામાં આવે. પછી જે અર્થ બતાવ્યો હોય એ અર્થ તમે કેમ બતાવ્યો એને માટે પણ પછી શું કરવાની જરૂર પડી? તો તર્ક દ્વારા એને પુરવાર કરવામાં આવે કે આ પ્રકારથી જ એનો અર્થ થઈ શકે. બીજી રીતે તમે અર્થ કરો તે અયોગ્ય થાય. એનો અર્થ શું થયો? અર્થ તો બતાવે, એટલે પેલા મૂળ શબ્દની તો વ્યાખ્યા કરી, પણ પોતે જે વ્યાખ્યા કરી હોય એની પણ ફરીથી વ્યાખ્યા કરવામાં આવે. એને ડિફેન્ડ કરેલું કહેવાય. તર્કબદ્ધ રીતે એને પુરવાર કરવામાં, એને ભાષ્ય કહેવાય. તે ઉપરાંત
પ્રાસંગિક રીતે જે પણ કંઈ હોય એ બધું એની સાથે જોડાયેલા બીજા જેટલા પ્રાસંગિક વિષયો હોય એની પણ શું કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે, તો એને ભાષ્ય એવું કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજીને જયારે જરૂર પડી કે આ ભાષ્ય લખવાની જરૂર છે, ત્યારે પહેલું એમણે શું કર્યું તો કે આ પાણિની મુનિનું જે મુખ્ય જે આપણો વ્યાકરણ છે એ વ્યાકરણ પર મહાભાષ્ય લખવામાં આવે. એને પણ પાતંજલિ કહેવામાં આવે. એ પાતંજલિ ના પાતંજલિ પાછા જુદા. તો જે પાતંજલિનું પાણિનીના સૂત્ર પર જે મહાભાષ્ય છે એ મહાભાષ્યને એમણે શું કર્યું, અધ્યયન કર્યું કે લખાણ કેવી રીતે લખવામાં આવે. ત્યાર પછી પણ એ ભાષ્ય લખતા પહેલા એમણે રિહર્સલ કરવાની જરૂર હતી. વિચાર તો એમણે શાના પર રિહર્સલ કર્યું તો કે આ સનત સુજાતીય ગીતા જે છે, સનત કુમારે વિદુરજીને જે ઉપદેશ કરેલો એના પર પહેલા એમણે ભાષ્ય લખ્યું. ગીતા પ્રેસમાં એ ભાષ્ય પણ ઉપલબ્ધ છે. સમજો, સનત સુજાતીય જે ગીતા છે એના પર શંકરાચાર્યજી પહેલા ભાષ્ય લખ્યું. એ ભાષ્ય યોગ્ય લખાયું. ત્યાર પછી એમણે શું કર્યું, મૂળ ગીતા પર ભાષ્ય અને ઉપનિષદ પર ભાષ્ય લખ્યું. સનત સુજાતીય એમાં પણ આ જ છે બધા ન જાય તે શ્લોક તમે જુઓ તો શું છે, લગભગ સરખા છે. આમ આ પ્રકારથી આ ભાષ્ય જે છે, વિચાર પહેલું ભાષ્ય એમણે કોના પર લખેલું, આ સનત સુજાતીય. અને સનત સુજાતીયમાં શાની ચર્ચા છે કે ધૃતરાષ્ટ્રને પણ કહેવામાં આવ્યું કે તમે વાનપ્રસ્થ જીવન હવે કેમ કે વાનપ્રસ્થ જીવન જો યોગ્ય રીતે જીવવામાં આવ્યું હોય તો પણ એને શાની પ્રાપ્તિ થાય છે, બ્રહ્મલોકની પ્રાપ્તિ. અથવા તો ભિક્ષુષુ નિમિત્ત અભાવાત, કે આ ત્રણમાં આ ત્રણ જો વિચારવા જોઈએ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસ. શંકરાચાર્યજી કહે છે આ જે ત્રણ જે બતાવવાનું, જીવ, અનૃત અને માયા, આ ત્રણનો નિમિત્તનો અભાવ છે. આ ત્રણ જીવન માટે શું છે, આ ત્રણ જે નિમિત્ત છે એ ત્રણનો નિમિત્તનો શું છે, એ લોકોના જીવનમાં એની નિમિત્તની જરૂર પડતી નથી. જૂઠું બોલવાની જરૂર પડતી નથી, રમત કરવાની જરૂર પડતી નથી, કૌટિલ્ય કરવાની જરૂર પડતી નથી. અને એટલા માટે એમને માટે શું છે, આ શક્ય છે. એટલા માટે ગ્રહસ્થ આશ્રમ પછી વાનપ્રસ્થ જીવન જીવવાનું. અત્યારે જે આપણા સમાજમાં જે ખોટ છે એ ખોટ ખરેખર આ વાનપ્રસ્થ જીવનની છે. સમજો, ગ્રહસ્થની ખોટ છે એમ નહીં. ખોટ ક્યાં ગળી છે, આ વાનપ્રસ્થ. રિટાયર થયા પછી લોકો વાનપ્રસ્થ જીવન જીવતા જ નથી. ટીવીની સામે બેઠા હોય ને લગ્નમાં ફરતા હોય ને બધા ચોક પર બેસીને શું કરતા, ગામ ગપાટા, શું કહેવાય, પછી એ પતિ હોય કે પત્ની હોય, માં હોય કે બાપ, બધા શું કરતા નથી. કોઈને રામાયણ મહાભારત વાંચવામાં રુચિ નથી, કોઈને ભાગવત વાંચવામાં રુચિ, ગીતા વાંચવામાં રુચિ. જો સમજો, ગ્રહસ્થ આશ્રમ પછી આ વાનપ્રસ્થ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે વાનપ્રસ્થ ભિક્ષુષુ નિમિત્ત અભાવાત ન વિદ્યન્તે. આ જીતમાં અનૃત અને માયા જે છે એ નિમિત્તને એમને જરૂર નથી પડતી. એટલે એમના જીવનમાં આ ત્રણ હોતા નથી. અને એને કારણે શું થાય છે, તત્સાધન અનુરૂપેણ એવ તેષામ એવ અસૌ વિરજઃ બ્રહ્મલોક હિતેશ. આ પ્રકારથી એવા જ લોકોને આ વિરજ, આ બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાનયુક્ત કર્મવતામ ગતિ. આ ગતિ કેવી છે, જ્ઞાનયુક્ત કર્મવતામ. એટલે ફરીથી શંકરાચાર્યજી આપણે યાદ કરાવી દે છે, કેવલ કર્મ હોય તો ચંદ્રલોકની પ્રાપ્તિ થાય, પણ ઉપાસના સહિત જયારે યજ્ઞ કર્મ કરવામાં આવી રહ્યા છે ત્યારે એની શાની પ્રાપ્તિ થાય છે, આ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા પેલી આગળ મેં જે સ્પષ્ટતા કરી એ સ્પષ્ટતા શંકરાચાર્ય કરે છે, પૂર્વોક્તસ્તુ બ્રહ્મલોક કેવલ કર્મિણામ ચંદ્ર લક્ષણ. આગળના જે 15મા મંત્રમાં બ્રહ્મલોક કહેવામાં આવ્યું એ ફક્ત કર્મ કરનારા જે છે એને તો ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. અહીંયા જે બ્રહ્મલોકની વાત કરીએ કોણ છે, ઉપાસના સહિત યજ્ઞ આદિ કર્મ કરનારા જે છે એમને આ બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ શકે. આ પ્રકારથી આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર શું છે, અપાય. આ સંપૂર્ણ યાદ શું રાખવાનું છે, આટલું જ યાદ રાખવાનું કે આ બધી પ્રજા છે પણ એમાં પણ શું છે, પુનરાવર્તન છે, એમાં પણ પુનરાગમન છે. બ્રહ્મલોકમાં ગયા પછી પુનરાવર્તન નથી, પણ
બ્રહ્મલોકની પ્રાપ્તિ ક્યારે થાય? ન ચિહ્મ ન અમૃતમ ન માયા ઇતિ. અને એ પણ એટલા માટે કોને માટે શક્ય છે? જે બ્રહ્મચારી છે, વાનપ્રસ્થ છે, અથવા તો જે સંન્યાસી છે એને માટે. પણ એના જીવનમાં પણ જો આ ત્રણ આવી ગયા તો પછી શું થવાનું? પાછું એ એટલા માટે બને એટલું જીવન સહેજું સાદું હોવું જોઈએ. જેટલી તમે સંસારની ખટપટમાં પડો એટલું જ આપણા જીવનમાં શું છે? આવી જ છે. અનૃતમ આવી જાય, માયા આવી જાય, કુટિલતા આવી જાય. આમ એ બહુ સુંદર રીતે કીધું કે મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ, મનુષ્ય જીવનમાં શું શું હોવું જોઈએ? તો કે તપશ્ચર્યા હોવી જોઈએ, સત્ય હોવું જોઈએ અને બ્રહ્મચર્ય. આ ત્રણ સાધન સમજ તો જ પછી આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય જો સમજો. અને બ્રહ્મલોકની પ્રાપ્તિ ઉપરાંત વૈરાગ્ય પણ આપણને થઈ શકે. એની ચર્ચા આગળ શંકરાચાર્યજી કરી ગયા કે આ બધી ચર્ચા એક જ વસ્તુ માટે છે કે આ જગતના જે ભોગ છે, આ જગતમાં જે વ્યવહાર છે, એ બધાથી જ આપણે શું કરવું જોઈએ? ક્યાંક ને ક્યાંક, એને બહુ સુંદર અંગ્રેજીમાં કહેવાય યુ ડ્રો એ બાઉન્ડ્રી. ક્યાંક ને ક્યાંક આપણે શું કરી દેવું પડે? સીમાનું રેખાંકન કરી જ લેવું કે આટલું હું કરું, આનાથી વધારે આટલા આટલા જ કામ હું કરું છું, આનાથી વધારે આમ તરત આપણે શું કરવી પડે? પેલી સીમા બનાવી. પછી બધે જ આપણા ચાંટિયા લગાવતા રહીએ પછી તો ચંદ્રલોકની પ્રાપ્તિ નહીં થાય. જો આ સમજજો, અહીંયા તો ચંદ્રલોકની પ્રાપ્તિ કોના માટે કીધી છે? જે આ પ્રકારથી યજ્ઞ કર્મ કરનારા છે એના માટે ચંદ્રલોકની પ્રાપ્તિ છે. જો યજ્ઞ કર્મ નહીં કર્યા, ઉપાસના પણ નહીં કરી, શાસ્ત્ર અધ્યયન પણ નહીં કર્યું તો પછી તો શું છે? વિચારો એને. એટલા માટે આ મનુષ્ય જીવન ભોગ માટે નથી, મનુષ્ય જીવન સંગ્રહ માટે નથી. મનુષ્ય જીવન શાના માટે છે? તપશ્ચર્યા માટે છે, બ્રહ્મચર્ય માટે છે, શાસ્ત્ર અધ્યયન માટે. એટલા માટે યાજ્ઞવલ્ક મુનિ કહી એતદ અક્ષરમ અવિદિત્વા એ અસ્માદ લોકાત પ્રૈતિ. એ અક્ષર પરમાત્માને જાણ્યા વિના આ લોકમાંથી જે પ્રયાણ કરે છે સકૃપણ, હા એ કોણ છે? કંજૂસ છે. આ મનુષ્ય જીવનનું પ્રયોજન એક જ છે. જો સમજો, આ જન્મમાં સમજાય કે આવતા જન્મમાં સમજાય, પણ મનુષ્ય જીવન શાના માટે છે? એ અક્ષર પરમાત્માની પ્રાપ્તિ માટે. અને એટલા માટે સંપૂર્ણ વૈદિક કર્મ જે છે એ પણ આપણને કઈ તરફ લઈ જવા માટે છે? એ અક્ષર પરમાત્મા તરફ લઈ જવા માટે છે. જે આપણે સાંજે ગીતામાં પણ જોયું કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ બધા માટે છે, આ વિશેષ ધર્મ કોના માટે છે? છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે આ વિશેષ ધર્મ ઉપયોગી છે. બ્રહ્મચર્યનું પાલન કરીએ, બ્રહ્મચારી વ્રતનું પાલન કરીએ, ગ્રહસ્થાશ્રમમાં આપણા સરે બધા કર્મનું પાલન કરીએ, પંચયજ્ઞ રોજ કરવાના ગ્રહસ્થ. સમજો, ભૂત યજ્ઞ, દેવ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, અતિથિ યજ્ઞ, પિતૃયજ્ઞ, આ બધાનું પાલન છે. આ પાલન કરીએ તો જ થાય. અને એટલા માટે પહેલો પ્રશ્ન શું કરવા માટે છે કે આપણને આ વૈરાગ્ય કરે. આ લૌકિક જીવનથી, ભોગથી આપણા જીવનમાં વૈરાગ્ય, ઓછામાં ઓછો વ્યવહાર, ઓછામાં ઓછા ભોગથી આપણું જીવન આપણે જીવીએ. હવે આ સંબંધી કાત્યાયને જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર મળી ગયો. હવે બીજા ઋષિ ત્યાં જાય છે, ભાર્ગવ વૈદર્ભી જઈને બીજો પ્રશ્ન પૂછે આપણે આવતીકાલે. જો આવતીકાલે 20 તારીખ ને આજે 20 તારીખ છે, એટલે આવતીકાલે 21 અને પછી 22ની સવાર આપણી પાસે 2 દિવસ. 2 દિવસમાં બીજા પ્રશ્નમાં જેટલું આગળ જોઈએ એટલું જોઈશું. પછી આપણે પાછા મળીશું ત્યાં. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી
હરિ ઓમ.